વચનામૃત ગઢડા અંત્યનું 18મું વાસના જીર્ણ થયાનું તારીખ 17/8/1827 શુક્રવાર. સંક્ષિપ્ત સાર પહેલો. જીવને જાગ્રત કે સપનામાં જે કાંઈ સ્ફુરે છે તે પૂર્વકર્મની વાસનાએ કરીને સ્ફુરે છે. સાર બીજો. ભગવાન સંબંધી સંકલ્પો જ્યારે વિષય સંબંધી સંકલ્પને પાછા પાડે ત્યારે વાસના જૂની થઈ કહેવાય, પછી તે જન્મ મરણ લેવડાવી શકે નહીં. સાર ત્રીજો. જે નિર્વાસનિક હોય તે પરમેશ્વરની આજ્ઞા હોય એટલો જ ક્રિયામાં જોડાય ને બાકીનું રહેવા દે, ને જે સવાસનિક હોય તે પોતાની મેળે તો છૂટી ન શકે, પરંતુ બીજા છોડાવે તોય છોડી શકે નહીં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1884ના શ્રાવણવદી દશમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને કંઠને વિશે પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિશે પુષ્પના તોરા લટકી રહ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજના ભત્રીજા જે રઘુવીરજી તેમણે પ્રશ્ન પૂછ્યો, જેવી જાગ્રત અવસ્થાને વિશે જીવની સ્થિતિ છે તેવી સ્વપ્ન અવસ્થાને વિશે કેમ રહેતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જીવ જેવો જાગ્રત અવસ્થામાં રહે છે તેવો જ સ્વપ્ન અવસ્થાને વિશે રહે છે. કેમ જે જાગ્રત અવસ્થામાં જેવી વાસના હોય તેવી જ સ્વપ્ન અવસ્થામાં સ્ફુરે છે. પછી નિર્લોભાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ, જાગ્રત અવસ્થામાં તો કોઈ દિવસ દીઠાઈ ન હોય ને સાંભળ્યા પણ ન હોય તેવા પદાર્થ સપનામાં સ્ફુરી આવે છે, તેનું શું કારણ હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, ન દીઠા હોય ને ન સાંભળ્યા હોય એવા જે પદાર્થ સ્ફુરે છે તે તો પૂર્વજન્મના જે કર્મ તેની વાસનાએ કરીને સ્ફુરે છે. પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, આ જીવને પૂર્વજન્મના જે કર્મ તે કર્મનું જોર ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, એ જીવને જ્યારે સત્પુરુષનો સંગ થાય છે ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વ કર્મ સંબંધી જે વાસના તે જૂની થતી જાય, પછી એને જન્મ મરણ ભોગવાવે એવી તે વાસના રહે નહીં. જેમ 3 વર્ષની તથા 4 વર્ષની જે જૂની ડાંગર થઈ પછી તે જમ્યામાં તો આવે ખરી પણ વાવે તો ઉગે નહીં, તેમ પૂર્વ કર્મની વાસના છે તે જીર્ણ થાય ત્યારે જન્મ મરણને ભોગવાવે એવી રહે નહીં. ત્યારે કોઈક એમ પૂછશે, વાસના જીર્ણ થઈ કેમ જણાય? ત્યાં દૃષ્ટાંત. જેમ કોઈક પુરુષો ઢાલ તલવારો લઈને સામસામા લડાઈ કરતા હોય, તે જ્યાં સુધી સામસામા એમને એમ ઊભા રહે ત્યાં સુધી એ બેયનું બળ બરોબર જણાય, અને જ્યારે એક જણાનો પગ પાછો હટ્યો ત્યારે એ હાર્યો કહેવાય. તેમ ભગવાનનો જે ભક્ત હોય તેને ભગવાન સંબંધી ને વિષય સંબંધી જે સંકલ્પો તે જ્યાં સુધી તુલ્યપણે વર્તતા હોય ત્યાં સુધી એમ જાણવું વાસના બળવાન છે, અને જ્યારે ભગવાન સંબંધી જે સંકલ્પો તે વિષય સંબંધી સંકલ્પોને હટાવી દે ત્યારે એમ જાણવું વાસના જીર્ણ થઈ ગઈ છે. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના ભક્તને દેહાભિમાનની નિવૃત્તિ થઈ હોય ને પંચ વિષયનો અભાવ થઈ ગયો હોય તે બીજા સર્વ ભક્તને કેમ કળ્યામાં આવે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હે મહારાજ, આ તમારા પ્રશ્નનો ઉત્તર અમારાથી નહીં થાય, માટે તમે કૃપા કરીને કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાનનો ભક્ત ગ્રહસ્થાશ્રમી હોય અથવા ત્યાગી હોય ને તેને દેહાભિમાન તથા પંચ વિષયમાંથી આસક્તિ તે તો નિવૃત્ત થઈ હોય, પછી પરમેશ્વરની આજ્ઞાએ કરીને જેવી રીતે ઘટે તેવી રીતે દેહાભિમાન પણ રાખ્યું જોઈએ, અને જેમ જેને યોગ્ય હોય તેમ પંચ વિષય પણ ભોગવ્યા જોઈએ. ત્યાં દૃષ્ટાંત. જેમ અતિશય દુબળું ઢોર હોય તેને હેઠે લાકડા ભરાવીને ને શિંગડે પૂંછડે જાલીને ઊભું કરે, તે જ્યાં સુધી એ માણસ જાલી રહે ત્યાં સુધી ઊભું રહે, અને જ્યારે માણસ મૂકી દે ત્યારે પૃથ્વી ઉપર પડી જાય. તેમ જે નિર્વાસનિક હોય તેને તો જ્યાં સુધી પરમેશ્વર આજ્ઞાએ કરીને જેટલી ક્રિયામાં જોડે તેટલી જ ક્રિયાને કરીને રહેવા દે. જેમ કોઈક પુરુષના હાથમાં તીર કમાઈને હોય તે જ્યાં સુધી એ પુરુષ ખેંચે ત્યાં સુધી એ કમાઈને કરડી થાય, અને જ્યારે એ પુરુષ કમાઈને ખેંચતો આળસી જાય ત્યારે એ કમાઈને ઢીલી થઈ જાય છે. તેમ જે નિર્વાસનિક પુરુષ છે
તે તો જેટલી પરમેશ્વરની આજ્ઞા હોય તેટલા જ વ્યવહારમાં જોડાય, પણ આજ્ઞાથી બહાર કાંઈ ન કરે. અને જે સવાસનિક હોય તે તો જે વ્યવહારમાં જોડાયો હોય તે વ્યવહારમાંથી પોતાની મેળે છૂટી શકે નહીં, અને પરમેશ્વરની આજ્ઞાએ કરીને પણ છૂટી શકે નહીં. એવી રીતે નિર્વાસનિક પુરુષ ને સવાસનિક પુરુષના લક્ષણ છે. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્યનું 18મું થયું.